સાંસરોદ હાઈસ્કૂલમાં SSC-HSC બોર્ડના તેજસ્વી તારલાઓ તથા શિક્ષકોનો ભવ્ય સન્માન સમારોહ. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. સભાના પ્રમુખશ્રી તરીકે મહેબૂબભાઈ બાવલાની વરણી કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય શ્રી કડીવાલા શબ્બીર સાહેબે મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે SSC અને HSC બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ તેમજ તમામ શિક્ષકો ટ્રોફી અને બિન શૈક્ષણિક સ્ટાફને શાલ ઇનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રાથમિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને શાલ સરપાવ કરી સન્માનિત કર્યા. આમ કુલ 100થી વધુ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવની લાગણીથી છલકાયો હતો. વિશેષ આકર્ષણ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનાર MBBS ટાડા નાઝિયા હસન અને સાલેહ ઉમામા મકબૂલ હુસેન, CA ટાડા નસરીન હસન BDS ડેન્ટિસ્ટ ભાઈજી હલીમા તેમજ અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી યુવાનોની સાથે તેમના વાલીઓનું શાલ સરપાવ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાના અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચી મહેનત, શિસ્ત અને સતત પ્રયત્ન દ્વારા સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી હતી. અન્ય વક્તાઓમાં મકબૂલ હુસેનભાઈ સાલેહ અને સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અય્યુબભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સફળતા પાછળ વિદ્યાર્થીઓની ખૂબ જ મહેનત, તેમના વાલીઓ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શિક્ષકોની નિષ્ઠા, માર્ગદર્શન અને સતત મહેનતનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. P.I. ચૌધરી સાહેબશ્રીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો પોઝિટિવ ઉપયોગ કરવાનું આહ્વાન આપ્યું અને વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા માટે શુભકામના પાઠવી. સમારોહના અંતે મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત સૌએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. ધી સાંસરોદ હાઈસ્કૂલ ખાતે તા. 22 જૂન 2026ના રોજ SSC અને HSC બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અય્યુબભાઈ મીઠા બાવલા, માજી પ્રમુખ શ્રી મકબૂલ હુસેનભાઈ સાલેહ, સેક્રેટરી શ્રી મહમદભાઈ શેરીવાલા, સૈદભાઈ અદા, કમિટીના તમામ સભ્યો, અતિથિ વિશેષ તરીકે પધારેલ નારેશ્વર પોલીસ સ્ટેશનના P.I. ચૌધરી સાહેબ, ગામના આગેવાનો તથા વાલીઓ, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલક શિરીન મેડમે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ન્યૂઝ ગુજરાતી. આજરોજ ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં સાંસરોદ મુસ્લિમ કમિટી અને શાળા સંચાલક મંડળ વતી શ્રેષ્ઠ એટલે કે પ્રદર્શન કરનાર જાહેર પરીક્ષાઓમાં તે લોકોનું સન્માન સમારોહ અને શાળામાં અભ્યાસ કરી ગયેલા કેટલાક વિદ્યાર્થીઓ જે MBBS અને CAની પદવી જે મેળવેલ છે એ લોકોનું સન્માન કરવા માટેનો એક સારો એવો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ધોરણ 10ના જે ટોપ 10 ટોપર્સ છે એ વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે ટોપ 10 પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન અને એમના માતા પિતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ શાળાનું જે ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહનું 97.37, સામાન્ય પ્રવાહનું 98.6 અને ધોરણ 10નું 90.84 જેવું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. તે બદલ શાળાના શિક્ષકો અને કર્મચારીઓનો સન્માન સમારોહ પણ જોડે યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ સાંસરોદ મુસ્લિમ કમિટી અને સંચાલક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો અને એ લોકોને તમારું ભવિષ્ય માટે ઉજ્જવળ તકો અને એમના માટે માર્ગદર્શન આપી અને આખા વાતાવરણને ખૂબ શિક્ષણમય અને આનંદમય બનાવી દેવામાં આવ્યું હતું.